13,96,000ની ચોરી થયેલી, જેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ. મણિનગર પીઆઈ ડીપી ઉનડગઢ તેમજ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા આ સીસીટીવી ફૂટેજમાં જે ઈસમ જણાયેલ તે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવુસિંહ દ્વારા ઓળખી બતાવેલ, જે ભૂતકાળમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીમાં પકડાયેલ હતો. જેના આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા, જે રામગલી ઈસનપુર ખાતે રહે છે, તેની ધરપકડ કરવામાં આવેલી. આ શકમંદને પોલીસ સ્ટેશન લાવેલા ત્યારે એએસઆઈ અજીતસિંહ, જે ડોગ હેન્ડલર છે, તેમના દ્વારા ઓરિયો ડોગ દ્વારા એને સૂંઘાડવામાં આવેલ, જેના આધારે તેને પણ ઓળખી બતાવેલ, જેથી એક વધારાનો પુરાવો મળેલ અને આરોપી ભાંગી પડેલ. જેના આધારે આરોપીએ જે ચોરી કરેલ તે તમામ મુદ્દામાલ રજૂ કરી દીધેલ અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી દ્વારા જે ફરિયાદી દ્વારા દર્શાવેલ મુદ્દામાલ ઉપરાંત આશરે 2 લાખનો સોના ચાંદીના દાગીના રજૂ કરવામાં આવેલ, જેના આધારે આ 15,96,000ની ચોરી દાખલ થયેલ છે. એ રામગલી વિસ્તારમાં રહે છે, તેના પિતા મરણ ગયેલ છે, તેના ભાઈને બીમારી હોય અને બીમારીના કારણે આર્થિક જરૂરિયાત હોય, જેને લીધે ચોરીના રવાડે ચડેલ છે. પકડાયેલ આરોપીનું પોકેટકોપ એપ્લિકેશન તેમજ ઈ-ગુજકોપમાં સર્ચ કરવામાં આવતા પકડાયેલ આરોપી મણિનગર, પાલડી તેમજ સોજિત્રા ખાતે જુદા જુદા 6 ગુનામાં પકડાયેલ છે અને 2024માં પાસા ધારા હેઠળ ભુજ જેલમાં પણ મોકલવામાં આવેલ છે.